તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 25 જાન્યુઆરી 2026 અને વાર થયો છે રજાનો દિવસ રવિવાર. ત્યારે આજે રોજાનો દિવસ છે અને રવિવાર છે, ત્યારે આજે જો બહાર જવાનો પ્લાન હોય ને પહેલા આજના સમાચાર જાણી લેજો, કારણ કે ગુજરાત રાજ્ય પર હવામાન બદલવાને લઈને સૌથી મોટા અને કડક સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈને બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી આજે કેવું વાતાવરણ જોવા મળવાનું છે તેના વિશે વિસ્તારથી વિગતવાર ચર્ચા કરવાની છે. કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક કંઈક ફરી એકવાર મોટો પલટો થવાને લઈને જે આગાહીઓ સાચી આવી રહી છે તેના વિશે આગાહીઓ વિશે વાત કરવાની છે. અને બીજા નંબર ઉપર ગુજરાતના હવામાનમાં જે છે તે ઠંડીને લઈને રેકોર્ડ બ્રેક ઠંડી પડવાનો રાઉન્ડ જે શરૂ થવાનો છે એના વિશે પણ વાત કરવાની છે. પરંતુ તેની પહેલા ગુજરાતમાં હમણાં કોઈ વરસાદની સિસ્ટમ છે કે નહીં અને વરસાદની હમણાં કોઈ આગાહી છે કે નહીં એના વિશે પણ વિસ્તારથી વાત જે છે તે મિત્રો આપણે કરવાની છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર. તેના વિશે મિત્રો વાત કરીએ તેના પહેલા હું તમને જણાવી દઉં કે વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો, કારણ કે જો તમે અત્યારે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો તો આજે હવામાનને લગતી બધી માહિતી તમને આ એક વિડીયોના માધ્યમથી મળી જશે, જેમાં ઠંડી, વરસાદ, વાવાઝોડું અને ભવિષ્યની આગાહીને લઈને પણ માહિતી આપવાની છે. આ એક વિડીયો તમે છેલ્લે સુધી જોશો તો તમારે આજ માટે બીજો કોઈ પણ હવામાનને લગતો જે છે તે મિત્રો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે. અને બીજા નંબરે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખી દેજો. અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ભવિષ્યમાં જે કંઈ પણ હવામાનમાં નવી ખલબલી થશે તેના સમાચાર તમને આ આપણી એકમાત્ર ચેનલ ઉપર જે છે તે જાણવા મળતા રહેવાના છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા જે છે તે ખાસ કરીને મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના વિશે અપડેટ આપી તેના પહેલા મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર મારીએ તો સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે, અને ત્યાર પછી એ લિસ્ટ ઉપર મિત્રો આપણે જે છે તે આગળ વધીશું. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને છેલ્લા 48 થી 72 કલાક ગુજરાત રાજ્ય માટે ભારે રહ્યા, કારણ કે માવઠા જે છે તે સારા એવા જોવા મળ્યા. હવે એ માવઠા ક્યાં જોવા મળ્યા છે, શું શું સિસ્ટમ બની છે એના વિશે આગળ હું તમને જણાવું, જો ના ખ્યાલ હોય તો મિત્રો આપણે જે આગાહી આપી હતી એ સાચી પડી છે. ગુજરાત રાજ્યની અંદર મેં તમને જણાવ્યું હતું કે 22 થી લઈને 25 તારીખ ગુજરાત રાજ્ય માટે ભારે બનશે, કારણ કે કમોસમી વરસાદ જે છે તે આવવાને લઈને સૌથી મોટી આગાહી હતી, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો જે છે તે આગળ વધી રહ્યા હતા. અને આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે હમણાં કમોસમી વરસાદ અને માવઠા થવાની લઈને આગાહી હતી એ સાચી પડી. 22 અને 23 તારીખના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર માવઠા પડ્યા છે. પરંતુ એક ખુશીની વાત એ ગણી શકાય કે ગુજરાત રાજ્યની અંદર જે 22-23માં માવઠા પડ્યા એને કારણે કોઈ મોટું નુકસાન આ વખતે ખેડૂતોને થયું નથી. એક મોટો બચાવ થઈ ગયો છે. અને મેં તમને પહેલા પણ માહિતી આપી હતી કે જે માવઠા પડશે એટલા બધા ઘાતક નહીં હોય કે ખેડૂતોને નુકસાન કરે, કારણ કે આ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપના વરસાદ હતા અને એને કારણે જે છે તે માત્ર છાંટછૂટ થવાની હતી, ઝાપટા થવાના હતા, બાકી કોઈ વધારે હેરાન કરે એવા વરસાદ આવવાના પણ નહોતા અને આવ્યા પણ નથી. તો હવે ખેડૂતો, એક તો તમારા માટે ખુશખબર થઈ ગઈ કે આવનારા થોડા દિવસ તમને રાહત મળશે, કારણ કે વરસાદની હમણાં હાલ કોઈ અપડેટ નથી. એનો મતલબ એવો નથી કે વરસાદ બિલકુલ નહીં આવે. મિત્રો ઝાપટા માટે ઓલવેઝ તૈયાર રહેવું, કારણ કે અલગ અલગ આગાહીઓ સામે આવતી હોય છે. હવામાન વિભાગની આગાહી જે છે તે મિત્રો કંઈક અલગ હોય છે અને બીજા નંબરે નિષ્ણાંતોની આગાહી પણ કંઈક અલગ હોય છે. અમલાલ પટેલ જેવા નિષ્ણાંતો જે છે તે મિત્રો આગાહીઓ કરતા હોય છે, તો એમની પણ આગાહી જે છે તે મિત્રો આવનારા 15 દિવસને લઈને છે. તો હવામાન ખાતાની શું આગાહી છે, હવામાન નિષ્ણાંતની શું આગાહી છે અને મારી પોતાનું શું અનુમાન છે આગળ આ વિડીયોની અંદર હું તમને જણાવું. તેની પહેલા મિત્રો આપણે લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર કયા કયા મુદ્દા જાણવાના છે. તો સૌથી પહેલા આજના આ વિડીયોની અંદર આપણે આગોતરા 10 દિવસનું હવામાન નિર્માણ જાણીશું, એટલે કે આગોતરો 10 દિવસ એટલે કે આજે 25 તારીખ વહેલી સવારથી બપોર પછી અને સાંજ સુધીનું હવામાન કેવું જોવા મળશે તો જાણીશું. પરંતુ આવનારા 10 દિવસ સુધી જે છે તે ગુજરાત રાજ્યના હવામાનમાં શું મોટી અસરો થવાની છે એ વાત કરવાની છે. બીજા નંબરે મિત્રો વાત કરવાની છે તો ગુજરાતની અંદર હમણાં કોઈ વરસાદના એંધાણ છે કે નહીં, અને જો વરસાદના એંધાણ છે તો એ કયા કયા ગામની અંદર છે એ પણ અપડેટ આપવાનો છું. ત્રીજા નંબરે ઠંડીને લઈને સૌથી ઘાતક આગાહી છે. ઘણા બધા લોકોની એવી કોમેન્ટ આવે છે કે આ વર્ષે એવી કોઈ ખતરનાક ઠંડી જોવા મળી નથી, પરંતુ લોકોએ હવે તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે આ વર્ષની સૌથી કાતિલાના ઠંડીનો રાઉન્ડ હવે આજથી જ શરૂ થવાનો છે. અને આજે વહેલી સવારથી તમે જોયું પણ હશે કે આજે ઠંડીનો ચમકારો કંઈક અલગ જોવા મળી રહ્યો છે. ત્યારે
ઠંડી વિશે પણ અપડેટ આપીએ અને સૌથી છેલ્લે મારે તમને મહત્વની અપડેટ આપવાની છે, તો ખાસ કરીને આ બધી માહિતી આપીએ એની માટે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. હવે આપણે કામની વાત જે છે તે શરૂ કરીએ. તો સૌથી પહેલાં જાણીએ કે આવનારા 10 દિવસનું હવામાન ગુજરાત રાજ્યનું જે છે તે કેવું જોવા મળવાનું છે. મિત્રો, આ તમામ માહિતી જે હું આપી રહ્યો છું એ અમારા અભ્યાસને આધારે, રિસર્ચને આધારે હોય છે, તો એના પર તમે ભરોસો કરી શકો અને ઓલમોસ્ટ આગાહી જે છે તે 99% સાચી પડતી હોય છે. તો સૌથી પહેલાં મિત્રો 10 દિવસનું એંધાણ લઈએ, એટલે કે આજે 25 તારીખ છે. 25 તારીખથી લઈને 5 ફેબ્રુઆરી સુધીનું મિત્રો આપણે એંધાણ લેવાનું છે. આ 10 દિવસનું જોવા મળશે. તો મિત્રો આજે 25 તારીખ છે, આજથી લઈને આગામી 30 તારીખ સુધી જે છે તો મિત્રો તમને કમ્પ્લીટ આરામ મળવાનો છે. એટલે કે આ 25 થી 30 તારીખ ગુજરાત રાજ્યમાં કોઈ મોટા વરસાદો જે છે તે જોવા મળશે નહીં, આવું એક અનુમાન છે. પરંતુ અહીંયાથી મિત્રો સત્તા પલટવાની છે. 30 તારીખથી 5 તારીખ વચ્ચે કંઈક એવું થવાનું છે કે જે ખેડૂતોએ તૈયાર રાખવું પડશે, કારણ કે અંબાલાલ પટેલે આપણે આગાહી કરી છે અને અમારું અનુમાન છે કે 30 થી 5 તારીખ એટલે કે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી આ વચ્ચેનો જે સમયગાળો છે એમાં માવઠું પડી શકે અને આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે. અને હમણાં 2 દિવસ પહેલા જે છૂટાછવાયા માવઠા પડ્યા, એકદમ હળવા માવઠા પડ્યા, એવા માવઠા જે છે તે મિત્રો ફરી એકવાર પડી શકે 30 થી લઈને 5 તારીખની વચ્ચે. તો એના માટે પણ ખેડૂતોએ જે છે તે મિત્રો તૈયારી રાખવાની રહેશે. તો એ માહિતી થઈ ગઈ આવનારા 10 દિવસના હવામાનને લઈને. ટૂંકમાં આજે 25 તારીખ, આજથી લઈને 30 તારીખ સુધી હળવું વાતાવરણ રહેવા મળશે. માવઠાની જે છે તે આજે હમણાં હવે કોઈ મોટી અસર નથી, પરંતુ 30 તારીખથી શરૂ થઈને વળી પાછી 5 તારીખ સુધી ફરીવાર એક મોટો પલટો જોવા મળી શકે. તો આ થઈ ગયું 10 દિવસનું કમ્પ્લીટ હવામાન. પરંતુ મેં 25 થી 30 તારીખની તમને જે માહિતી આપી એમાં થોડું ઘણું આપણે ઊંડું ઉતરીને વાત કરીએ, કારણ કે આજે મિત્રો 25 તારીખ છે અને 25 થી 30 તારીખનો જે આ સમયગાળો રહેશે આમાં સૌથી ખતરનાક ઠંડી જોવા મળવાની છે. તો મિત્રો કાતિલાના ઠંડીના રાઉન્ડ માટે જે છે તે તૈયાર થઈ જજો, કારણ કે હવે ગુજરાતમાં જે છે તે ઘણા બધા લોકો એવું જણાવે છે કે આ વર્ષે એટલી ખતરનાક કોઈ ઠંડી પડી નથી, પરંતુ આ વર્ષની સૌથી ખતરનાક ઠંડીનો રાઉન્ડ હવે આજથી શરૂ થશે. અને આ 25 થી 26 તારીખની 25 થી લઈને 30 તારીખ સુધી મિત્રો એટલી ઠંડી પડશે કે આ વર્ષની ખતરનાક ઠંડીમાં ગણતરી થશે. જોઈ લો મિત્રો, એને લઈને હું તમને એક અપડેટ પણ લઈને આવેલો છું, અહીંયા ફોટાના માધ્યમથી દેખાડું. તો મિત્રો ગઈકાલે તારીખ હતી 24 અને વાર હતો શનિવાર. ત્યારે ગઈકાલે અહીંયા નકશાના માધ્યમથી તમે જોઈ શકો કે ગઈકાલે જે છે તે આખા ગુજરાતની અંદર હાડ થીજવનારી ઠંડી જોવા મળી. સૌથી ઓછું તાપમાન નલિયામાં 5 ડિગ્રી તાપમાન ગઈકાલે ગયું. ઉત્તર ગુજરાતનું તાપમાન સરેરાશ 8 ડિગ્રી, કચ્છનું સરેરાશ તાપમાન 5 ડિગ્રી, સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન 9 ડિગ્રી ગયું, મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન 12 ડિગ્રી ગયું અને દક્ષિણીય ગુજરાતના ભાગોનું સરેરાશ તાપમાન 14 ડિગ્રી જોવા મળ્યું છે. તો આમ જોવો તો મિત્રો 5, 6, 7, 8, 9, 10 ડિગ્રી જેવા તાપમાનો ઘણા બધા જિલ્લામાં જોવા મળ્યા છે. અને હજુ પણ આવનારી 48 થી લઈને 72 કલાક આ રીતની ઠંડી માટે ફરીથી તમારે જે છે તે તૈયારી રાખવી પડશે. તો મિત્રો ઠંડીને લઈને પણ સચોટ માહિતી જે છે અહીંયા સામે આવી. તો આ બધી માહિતી થઈ ગઈ મિત્રો ઠંડીને લઈને. અને હજુ પણ આવનારા દિવસોની અંદર આ તાપમાન ઘટશે. અહીંયા કેટલો ફરક જોવા મળશે જણાવું તો કચ્છમાં જે છે ત્યાં 5 ડિગ્રીથી તાપમાન 3 ડિગ્રી સુધી આજે જઈ શકે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 8 ડિગ્રીથી આજે 6 ડિગ્રી સુધી જઈ શકે. મધ્ય ગુજરાતમાં વધારે ઘટાડો થશે, 12 ડિગ્રીથી તાપમાન 8 ડિગ્રી જઈ શકે. સૌરાષ્ટ્રમાં 9 ડિગ્રીથી તાપમાન 8 ડિગ્રી આસપાસ જઈ શકે અને દક્ષિણ ગુજરાતમાં 14 ડિગ્રીથી આજે તાપમાન 11 થી 12 ડિગ્રી જઈ શકે. તો આ એક 2-3 ડિગ્રીનો ઘટાડો આજે જોવા મળશે અને 2-3 ડિગ્રીમાં જ તમારી હાડ થીજવતી ઠંડીનો અનુભવ પણ આજે તમને થવા લાગશે. તો આ થઈ ગઈ માહિતી ઠંડીને આધારે. અને ખાસ કરીને મેં તમને વરસાદના વિશે પણ માહિતી કમ્પ્લીટ આપી, જેમાં ફરી એકવાર હું તમને આ વિડીયોની અંદર રિવિઝન કરાવીને સમજાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે કે અસલી વાસ્તવિકતા શું છે આ વિડીયોની. તો મિત્રો સૌથી પહેલા ફરી એકવાર હું તમને અહીંયા સમજાવી દઉં તો ગુજરાતમાં અહીંયા હું તમને લાઈવ દેખાડી પણ દઉં. તો હમણાં જે છે તે આજે એક દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, કારણ કે જોઈ લો તો ગુજરાતના ભાગોમાં આજે ઘણા બધા ભાગોની અંદર આજે વાદળો જોવા મળી રહ્યા છે. તો આ વાદળોને આધારે હજુ પણ આજે 25 તારીખ છે તો આજે છૂટાછવાયા ઝાપટા અમુક કેન્દ્રોની અંદર, સેન્ટરોની અંદર જોવા મળી શકે. બાકી આવતીકાલથી જે છે તે અહીંયા જોશો તો 26 તારીખથી વાતાવરણ એકદમ ક્લિયર છે, છતાં પણ ઘણા બધા ભાગોમાં વાદળો દેખાઈ રહ્યા છે. 28 તારીખ પછી વાદળ ક્લિયર છે, પરંતુ 30 તારીખ ઓરા ફરી પાછા મિત્રો જોઈ લો તો કાળ સમાન વાદળો આવી રહ્યા છે. એનો મતલબ મેં તમને શરૂઆતમાં પણ જણાવ્યું 30 તારીખથી લઈને 5 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર મિત્રો જે છે તે વાતાવરણ ગરમાવાનું છે, એટલે કે વરસાદી ઝાપટાની આગાહી બની શકે. પણ એના વિશે આપણે માહિતી મેળવવાની છે આવનારા વિડીયોની અંદર, જ્યારે આપણે જેમ દિવસો આગળ જતા જશે તેમ આપણે આ વિડીયોના માધ્યમથી તમને માહિતી આપતા રહીશું. સૌથી પહેલા મિત્રો હવે છેલ્લે ફટાફટ આજની માહિતી આપી દઈએ. તો જોઈ લો આજે 25 તારીખ છે ને ગુજરાતનું ઉપરથી મિત્રો હું તમને વાદળો છે કે નહીં તેની માહિતી દેખાડું. તો જોઈ લો આ ગુજરાતનો આખો પટ્ટો છે અને ગુજરાત ઉપરથી આજે પૂરેપૂરા અંશે વાદળો પસાર થવાના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે, જેમાં સૌથી ગાઢ વાદળો જે છે તે આ મધ્યના ભાગમાંથી પસાર થશે. જેમાં કયા જિલ્લાઓ આવેલા છે દેખાડી દઈએ.
તો જે પણ આ મધ્ય ભાગોમાંથી જે વાદળો પસાર થવાના છે તેની અંદર સૌથી પહેલાં તો મિત્રો જિલ્લાઓ વિશે વાત કરીએ તો દ્વારકાથી મિત્રો આ વાદળો આગળ વધશે, ત્યાર પછી રાજકોટમાં આવશે, જુનાગઢ જશે, અમરેલી, ભાવનગરથી થઈને આ વાદળો સીધા સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ ઉપરથી થઈને મિત્રો આ રીતના નીકળવાના છે. બાકી ઉપરનો જે પટ્ટો છે મહેસાણા, મધ્ય ગુજરાત, કચ્છ, નીચે મિત્રો વાત કરીએ તો જે પોરબંદર છે, ભાવનગર, ગીર સોમનાથ, આ પટ્ટાની અંદર હમણાં હાલ કોઈ મોટા વાદળો નથી. અને આ વાદળો છે મિત્રો આ રીતના જે આખા પસાર થવાના છે એ પણ જે છે તે મિત્રો સીધા પસાર થશે. અમુક જગ્યાએ ઝાપટા અપવાદ સ્વરૂપે પડી શકે, પરંતુ હવે જે ઝાપટા આવનારા 5 દિવસમાં કદાચ પડશે, ઓલમોસ્ટ આગાહી નથી, પરંતુ જો પડે એ પણ મિત્રો નજીવા પડશે, કોઈ મોટું નુકસાન કરી શકશે નહીં. પરંતુ 30 થી 5 તારીખની એક નવી આગાહી બનશે, એના વિશે આપણે આવનારા વિડીયોની અંદર 30 તારીખથી લઈને 5 તારીખની શું નવી અપડેટ છે એના વિશે વાત કરીશું. એના માટે આવનારો વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે. એના માટે સૌથી પહેલાં તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી હું જે કંઈ પણ વિડીયો મૂકું મિત્રો ચેનલના માધ્યમથી તમને મળી જાય. અને તમે ખાસ તો મિત્રો આ વિડીયો કયા ગામથી જોયો છે એ પણ કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી આપજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.